નવસારી ખાતે વરસાદી માહોલ જામ્યો છે। વિગતો વરસાદને લઈ નવસારીથી મળી છે, જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે ચીખલી ખેરગામ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। અવિરત વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે, તો વરસાદને લઈ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે। ચીખલી ખેરગામ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। માહિતી વરસાદને લઈ નવસારી ખાતેથી મળી છે, જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે ચીખલી ખેરગામ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે। વિગતો વરસાદને લઈ સામે આવી છે, જ્યાં નવસારી જિલ્લા ખાતે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, ત્યારે કાવેરી અંબિકા અને પૂર્ણા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। કાવેરી નદીના કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવનું મંદિર જળમગ્ન થયું છે। નદી કાંઠે ન જવા માટે લોકોને તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। તો વરસાદની વિગતો નવસારીથી મળી છે, જ્યાં નવસારી તથા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યું છે। કાવેરી અંબિકા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, અને આ સાથે જ નદીના દ્રશ્યો પણ પ્રકાશમાં આવી રહ્યા છે। નવસારી ખાતેથી જ્યાં વરસાદના પગલે તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। તો આ મુદ્દે જ આપણી સાથે ઋષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે ઋષ્યંત, નવસારી ખાતે ભારે વરસાદ વરસ્યો છે, શું છે વધુ વિગતો? લાંબા વિરામ બાદ જે ફરીથી વરસાદની સિસ્ટમ જે સક્રિય થવા પામી છે, ખાસ કરીને ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં પણ સતત જે 2 દિવસથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નવસારી જિલ્લામાંથી લોકમાતાઓ પસાર થતી કાવેરી, અંબિકા અને પૂર્ણા ત્રણેય નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિની નિર્માણ થવા પામ્યું છે। ખાસ કરીને જે કાવેરી નદીની વાત કરવામાં આવે તો કાવેરી નદીના જળસ્તર ધીમે ધીમે વધી રહ્યા છે, જેના કારણે નદી કાંઠાના જે ગામો છે તેઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જ્યારે ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદી છે તેના પઠમાં આવેલું છે તડકેશ્વર મહાદેવનું મંદિર છે તે પણ જળમગ્ન બની ચૂક્યું છે। હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલમાં પણ જે તમામ જે 3 નદીઓ છે, તમામ નદીઓની જળસ્થિતિ છે તે ધીમે ધીમે વધી રહી છે। હાલ વરસાદ છે, હજુ પણ વરસાદ જે ધોધમાર વરસી રહ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોને નદી કિનારે ન જવાની પણ પ્રશાસન દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે। જી ઋષ્યંત, તમામ વિગતો બદલ આભાર। તો નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે।